જીગાલાલ ક્યારે ફોન આવ્યો હતો અને તમે પછી આખી ઘટના શું થઈ હતી? નામથી શરૂઆત પહેલેથી જ શરૂઆત. મારું નામ આનંદ અમરસિંહભાઈ સીતાપરા છે. વેલનાથપરા મોરબી રોડ ઉપર રહું છું. તારીખ 12/4/2024 રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો 100 નંબરમાં. 100 નંબર આવી તેને લઈ ગઈ. 100 નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મળ્યા. અહીંયાથી રાહતદારી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમને શું થાય? મેં કીધું મારા પપ્પા છે. તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે, અહીંયા જંગલ વિસ્તારમાં છે. પછી હું ગયો ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા. 6 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું. જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકીથી 100 નંબર આવી હતી. શરીરમાં ઈજાના હતા. અહીંયા પડખાના ભાગે ઉજાગરણ હતા. પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું, લીવર ફાટી ગયું હતું, મારવાના નિશાન હતા. તે કોર્ટમાં કેસ દાખલ થયો તો શું કોર્ટમાં તમે ગયા હતા, શા માટે ગયા હતા? કોર્ટમાં કોર્ટે શું હુકમ કર્યો? કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે. કોર્ટે હુકમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ. કોની ઉપર તપાસ કરવી? પોલીસ ઉપર તપાસ થવી જોઈએ, જ્યાં સિક્યુરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ, અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે. આ ત્રણેય શંકાના દાયરામાં છે. કોર્ટે સારવાર દરમિયાન તમારા પપ્પાએ તમારી સાથે વાતચીત પણ કરી હતી. હા, શું વાતચીત કરી હતી કે મને પોલીસે માર્યો એ રીતે વાતચીત કરી હતી. કોઈના નામ આપેલા? ના, કોઈના નામ નથી આપેલા. કોર્ટે હુકમ ક્યારે કર્યો અને ક્યાં ગુનો દાખલ? કોર્ટે હુકમ આશરે 4 તારીખે હુકમ કરેલો છે. અને ગુનો દાખલ ક્યાં કરવાનો છે? ગુનો દાખલ કુવાડવા પોલીસ ચોકીમાં. હવે શું માંગ છે તમારી? તમારી માંગ બસ અમને માંગ ન્યાયની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ.